આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીએ દીપ પ્રાગટ્ય કરાવી આરોગ્ય કેમ્પ ખુલ્લો મૂક્યો। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક આયુષ્યમાન ભવ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડી કે સ્વામીએ દીપ પ્રાગટ્ય કરાવી આરોગ્ય કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। તેમણે આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી વધુમાં વધુ નાગરિકોને સરકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। ધારાસભ્ય ડી કે સ્વામીએ આમોદ આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગોની પણ મુલાકાત લીધી હતી, તેમજ ડાયાલિસિસ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા। આમોદ ખાતે યોજાયેલા આરોગ્ય કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ હાજર રહી પોતાની આરોગ્યલક્ષી તપાસ કરાવી નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો। કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની આરોગ્યની તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર અંગે સલાહ આપવામાં આવી હતી। આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, આમોદ પાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્યો નિલેશ પટેલ, દિનેશ પ્રજાપતિ, નિર્મલ પટેલ, બાબુભાઈ વસાવા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।